આ છોકરા રમતે ચડ્યા છે અત્યારે જો ભાઈ સ્વાગત છે તમારો બધાનું નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે પહેલાં તમે મને કમેન્ટ કરી દો ભાઈ હેરસ્ટાઈલ કેવી લાગે છે ભાઈ લાસ્ટ વ્લોગમાં છે ને હું મોરિયન વિરાંશ છે ને ભાઈ અહીંયા હેર કટ કરાવવા ગયા હતા મસ્ત મજાના હેર કટ કરાયેલા મિત્રો કમેન્ટ કરો કેવું લાગે છે ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે છે ને ભાઈ આપણે ભગવાન દાદાનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા જવું છે તો આજે તમને બધાને દાદાના દર્શન કરાવવા છે અને ભાઈ જો સવારનો આવો જ વ્યૂ છે જો મિત્રો આવો જ વ્યૂ છે કાંઈક અડધામાં તડકો છે અને અડધામાં જ આવો વરસાદ અંધાર્યો છે તો ભાઈ 2-3 દિવસથી વરસાદ છે ને મિત્રો ભૂકા કાઢે છે ભાઈ શ્રાવણ મહિનામાં વરસાદ તો હોય ને હોય જ તે તો જો ગાડી અહીંયા લઈ લીધી છે પૂનમે અને હવે અહીંયાથી અમે જઈએ છીએ ભગવાન દાદાએ દર્શન કરવા તો આર યુ રેડી લેટ્સ ગો તો ચાલો ભગવાન દાદાને દર્શન કરાવીએ ગાડી લઈને જઈએ તો જો આ બેયને છે ને આગળ જ બેસવું હોય જો આવી રીતે બેસે છે તો બાય બાય આવીએ છીએ ભગવાન દાદાએ તું આવી જા પાછળ બેસી જાઓ પડલે ફોટો બેસી જાઓ તો ચાલો ગાઈસ બધાને 15મી ઓગસ્ટની છે ને ભાઈ હાર્દિક શુભકામના ભાઈ ઇન્ડિપેન્ડન્ટ ડે આજે 80 વર્ષ થઈ ગયા મિત્રો ભાઈ એની માટે કમેન્ટમાં હા આપણને સ્વતંત્રતા મળી ને એના આજે 80 વર્ષ થઈ ગયા તો કમેન્ટમાં હેપી ઇન્ડિપેન્ડન્સ ડે લખી દેજો મિત્રો ચાલો ભારત માતા કી જય હાય વિરાંશ ચાલો ભગવાન દાદા કે આવી રીતે અમારી ગલી છે ભગવાન દાદા જવાની જો પતલી ગલી ગાય માતાના દર્શન થઈ ગયા જો સામ ભગવાન દાદાનું મંદિર આવી ગયું જો ભાઈ સાહેબ મસ્ત મંદિર આપણું દાદાનું આ પાછળ તમે જે જોવો છો ને એ અમારું ભગવાન દાદાનું મંદિર છે એ મંદિર છે ને જે દાદા છે ને ભાઈ સાક્ષાત એટલા એના આશીર્વાદ છે ને મિત્રો એના કોઈ આમ કહેવાય ને વાત જ ન પૂછો એટલા એના આશીર્વાદ છે અહીંથી આપણે જઈએ છીએ અંદર વેરી પપ્પા 2 hours later મિત્રો હાવ ભૂલાઈ જ ગયો હાવ એટલે હાવ ભૂલાઈ ગયો ઘરેથી નીકળ્યા ને તો વ્લોગ શૂટ કરતા જ ભૂલાઈ ગયો રોડે પહોંચ્યા ને અમે અહીંયા જો રોડ ઉપર આવી ત્યારે ખબર પડી વ્લોગ બનાવતા જ ભૂલાઈ ગયો તો અત્યારે અમે છે ને ભાઈ ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ ભાવનગર મોટાભાઈના ઘરે બરોબર વિરાંશ હા ધ્રુમનના ઘરે આ ભાઈને રજા હોય ને એટલે અમે એને ધ્રુમનના ઘરે જ જવું હોય ને તો બપોરે હું સૂઈ ગયો તો ભાઈ ઓલું શરદી થઈ ગઈ ને નાક બંધ થઈ જતું હતું ને તો આમ શરીર તૂટતું હતું આખું હજી તૂટે જ છે તો અત્યારે જઈએ આપણે ધ્રુમનના ઘરે અને વ્યૂ જોવો ભાઈ વરસાદ પડી જાય ને પછી કેવો મસ્ત વ્યૂ છે અને અત્યારે 5 વાગ્યા મિત્રો જો કેટલો મસ્ત વ્યૂ આવે તો ચાલો મિત્રો આજે ભાવનગરનું બધું એન્જોય કરાવું તમને બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અહીંયા મિત્રો ઊભા રહી ગયા અમે કેમ કે આ ભાઈને છે ને પાછળ બેસાડવાનો છે પૂનમને બેસતા નથી ફાવતું અને હવે છે ને વેગેનાર વગર અમે જઈ જ ન શકીએ એવું લાગે છે ફાવતું નથી હા તો અમે ટ્રાય કરીએ છીએ કે ભાઈ આમાં જેટલું સચવાય એટલું સાચવીએ આપણે જો ચેન્જ થઈ ગયા આગળ મૌર્યભાઈ આવી ગયો પાછળ વિરાંશભાઈ અને મિત્રો માટી બહુ ઉડી રહી છે બહુ એટલે બહુ માટી ઉડે છે ફરી એકવાર આપણે નીકળી ગયા પાછા જોઈ શકો છો જે 6 કે 7-8 મહિના નથી થયા ત્યાં છે ને આ રોડ એકદમ કંડમ હાલતમાં બની ગયો જો બધે આવી રીતે હવે રોડ ખરાબ થઈ ગયો છે ને આ તો વરસાદમાં જો આવું બધું થઈ ગયું છે અત્યારે આ રૂટ ઉપર આવવું પડ્યું છે ત્યાં ડાયવર્ઝન કર્યું છે રોંગ સાઈડમાં ચલાવવી પડે એટલે ત્યાં તૂટી ગયો મિત્રો ખાડા ખડિયા એટલા ખાડા ખડિયા પડી ગયા ને જો અહીંયા જો કેવા ખાડા છે જો તમને કદાચ આમાં દેખાય ન દેખાય મિત્રો આપણે ધ્રુમનના ઘરે મોટાભાઈના ઘરે આપણે પહોંચી ગયા છીએ જો આ બે ધબાચકડી શરૂ કરી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે આપણે અહીંયાથી લિફ્ટમાં બેસીને જઈએ આવી લિફ્ટ ચાલો જાશું અમે
છોકરાઓને છે ને અત્યારે 9:30 વાગે નીચે રમવા લઈ જવાના છે અને આ ભાઈ જો શિક્ષક હવા ભરે છે નીચે છોકરાઓ રમશે ને હું છે ને હવે જઈશ તો મિત્રો હું છે ને હવે જઈશ નેસડા વિરાંશ મોરિયન ને પૂનમ એ મોટા ભાઈના ઘરે રોકાશે અને પછી સવારે કાલનો કંઈક અલગ પ્લાન છે જોઈએ શું પ્લાન થાય છે કંઈક રોડ ટ્રીપ થવાની છે ફેમિલી રોડ ટ્રીપ તો ક્યાંની થાય છે ને કાલે જ ખબર પડશે એટલે કાલે અમે ક્યાં ફરવા જવાના કે નથી જવાના એનો કોઈ આઈડિયા નથી પણ અત્યારે અહીંયા પૂનમ છે ને રોકાઈ છે કેમ કે મોરિયને અને વિરાંશને છે ને હારો રાંધો બધા તો જો એને 0 નંબરે દબી દીધો હવે હું એકલો નીચે જઈશ જો કેટલો હોશિયાર છે જો તો ભાઈ આપણે નીચે આવી ગયા છે અત્યારે એપાર્ટમેન્ટની નીચે ઓહ હે કેટલો મસ્ત પવન આવે છે વાહ ભાઈ વાહ અને ભાઈ પાછળની સાઈડ કંઈક આવું છે તમને અત્યારે અંધારું છે નાઇટ વિઝનમાં તમને કાંઈ ખાસ દેખાશે નહીં અહીંયા કંઈક આવું બનાવ્યું છે જો અને પવન કેવો છે ને તમને આ ઉપરથી અંદાજ આવી જશે જો કેટલું મસ્ત છે અહીંયા આપણી ગાડી પાર્કમાં પડી છે અને આ ગાડીની ઉપર છે ને શું લગાડ્યું છે ખબર બતાવું જો જોતા રહેજો જો આ શું કામ લગાડ્યું છે ગાડી ઉપર જેને ખબર હોય ને એક કમેન્ટ કરજો મને જો આખી ગાડી ઉપર આવું એક ઓનલાઈન મંગાવેલું છે જેને ખબર હોય ને મને કમેન્ટ કરીને કહેજો કે આ શું કામ લગાડ્યું બરાબર હવે તો છોકરાઓ આવી ગયા નીચે એક સાયકલ લીધી છે ને એક બેડમિન્ટન કેવું કે બેડમિન્ટન કહેવાય શું કહેવાય ને હા તો આવી ગયા જો આ છોકરાઓ અહીંયા રમશે તો મોરીએ ચાલુ કરી દીધું ના અહીંયા રમવાની બહુ મજા મસ્ત છે ગ્રાઉન્ડ તો મોરિયન વિરાંશ અહીંયા મોટા પપ્પા અહીંયા ધ્રુમાન બાય 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 અહીંયા રોકાવું ને હાલો હવે કાલે જે પ્લાન હોય ને હા તો વાંધો નહીં જો આ અહીંયા રમે છે બાય બાય વિરાંશ બાય બાય મોરિયન બાય બાય સીતારામ ચાલો મિત્રો બાળકો તો અહીંયા રમે છે હા કાંઈ વાંધો નહીં બપોરે જવાનું કહે છે તો કાલે આપણે એક પ્લાન છે જવાનો તમને હું કાલે જણાવીશ ક્યાં જાય તો આ લોકો અહીંયા રમે છે જો કોણ તોફાન કરે છે જો આને લેતો જાઓ આને હાલ મરીએ બે જા લો બે જાઓ તો હાલ બાય 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 પાછળ આવે છે બાય 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 આ છોકરા રમતે ચડ્યા છે અત્યારે જો બાય બાય હવે હુઈ જવાના છે હરખા દોડ કરે છે ને એટલે હુઈ જશે વહેલા આ લોકો અહીંયા બેઠા છે ફ્લેટની નીચે એ મોટા ભાઈ ચાલો બાય 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 બોલતો